ગુડ મોર્નિંગ ક્લાસ, જય સ્વામિનારાયણ. બરાબર. ધોરણ 11 કોમર્સ વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન ઓસી ઓર્ગેનાઇઝેશન ઓફ કોમર્સ યુનિટ નંબર 1 જય સરદાર સ્કૂલ ગોંડલ વતી આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 11 વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન ઓસી યુનિટ નંબર 1. ક્વેશ્ચન નંબર 9, 10th અને 11. બરાબર. એક સાથે 3 પ્રશ્નો, 9, 10th અને 11. બરાબર. આજે આપણે યુનિટ નંબર 1ની અંદર 11 પ્રશ્નો સુધી વાત કરશું. પ્રશ્ન નંબર 9, 10 અને 11. બરાબર મિત્રો, ખાસ યાદ રાખજો, એક સાથે 3 પ્રશ્નો છે. બરાબર. અને એકદમ સરળ પ્રશ્નો છે. 3 પ્રશ્નો છે, સરળતાથી આપણને યાદ રહી જાય એવા જ છે. બરાબર. તો આજે આપણે વાણિજ્ય વ્યવસ્થાના પાઠ નંબર 1ની અંદર એક સાથે 3 પ્રશ્નોની શરૂઆત કરીએ છીએ. એમાં પ્રશ્ન નંબર 1. બરાબર, એટલે મીન્સ કે પ્રશ્ન નંબર 9. બરાબર, વેપાર અને વાણિજ્યનો તફાવત આપો. બરાબર, પ્રશ્ન નંબર 9ની શરૂઆત કરીએ. વેપાર અને વાણિજ્યનો તફાવત આપો. બરાબર, તફાવત આપો. તફાવત આપો. ક્વેશ્ચન નંબર 9. બરાબર, વેપાર વાણિજ્ય. બરાબર. હવે મિત્રો ખાસ યાદ રાખજો, આ તફાવત તમને લગભગ 3 ગુણની અંદર પૂછાઈ શકે. બરાબર. ધોરણ 11 કોમર્સ વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનની અંદર તફાવત આપો, વેપાર અને વાણિજ્ય. બરાબર. તો આ તફાવતને તમારે સરળતાથી યાદ રાખવા માટે એક સરસ મજાની ટ્રીક છે, અને એ છે સૂત્ર. અને સૂત્ર તમને હું લખી દઉં છું, આપકા. શું સૂત્ર છે? આપકા. આપકા તમે યાદ રાખો એટલે તમારી પાસે 3 મુદ્દા ક્લિયર થઈ જાય. એક અર્થ, પક્ષકાર અને ત્રીજો મુદ્દો કાર્યક્ષેત્ર. બરાબર. તો પહેલો મુદ્દો આપણે લખીએ છીએ અર્થ. હું અહીં લખું છું અર્થ. મુદ્દા નંબર 1 અર્થ. બરાબર. વેપાર. વેપારનો અર્થ 2 કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે નાણાંના બદલામાં વસ્તુ કે સેવાનો વિનિમય. વસ્તુ કે સેવાનો વિનિમય એટલે વેપાર. શું થાય? વસ્તુ કે સેવાનો વિનિમય એટલે વેપાર. 2 કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે જ્યારે કોઈ પણ વસ્તુ કે સેવાનો વિનિમય થાય, પણ નાણાંના બદલામાં જ્યારે વસ્તુ કે સેવાનો વિનિમય થાય તો એને વેપાર તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો ખાસ યાદ રાખજો, વેપાર. બરાબર. જ્યારે આપણે બજારની અંદર વસ્તુની ખરીદી કરવા જઈએ છીએ, ત્યારે આપણે વ્યક્તિને નાણાં આપીએ છીએ, નાણાંના બદલામાં આપણને વસ્તુ આપે છે. તો આ જે પ્રક્રિયા થઈ એને શું કહેવાય? વેપાર. જેમ કે પ્રોવિઝન સ્ટોરમાં તમે જાઓ છો, પ્રોવિઝન સ્ટોરમાં તમે 10 રૂપિયા આપો અને તમને ક્લોઝઅપ કોલગેટ આપે છે. બરાબર ને? તો તમે 2 પક્ષકાર થયા, એક ખરીદનાર અને બીજો વેચનાર. તો આ બંને વચ્ચે જે પ્રક્રિયા થઈ એને શું કહેવાય? એક પ્રકારનો વેપાર.
દાખલા તરીકે તમે કોઈ ડેરીમાં ગયા અને એ ડેરીની અંદર તમને જ્યારે એ વ્યક્તિ દૂધની બોટલ આપે છે કે દૂધની બેગ આપે છે પ્લાસ્ટિકની, તો એ દૂધ તમે લ્યો છો, એના બદલામાં તમે એને નાણાં આપો છો. તો તમે નાણાં આપ્યા, એના બદલામાં તમને શું આપ્યું? દૂધની બોટલ આપી. તો આ જે પ્રકારનો વ્યવહાર થયો એને શું કહેવાય? વેપાર. તમે ગોંડલથી રાજકોટ કે બરોડા જાઓ છો, તો તમે ટ્રાવેલ્સમાં મુસાફરી કરો છો, તો તમને વસ્તુ નથી આપતા, પણ તમને શું આપે છે? સેવા આપે છે. તમે એના બદલામાં શું આપો છો? એને નાણાં આપો છો. તો અહીંયા શું થયું? નાણાંના બદલામાં વસ્તુ કે સેવાનો વિનિમય. તો આ જે પ્રકારની પ્રક્રિયા થઈ એને શું કહેવાય? એક પ્રકારનો વેપાર તરીકે ઓળખવામાં આવે છે. તો નાણાંના બદલામાં વસ્તુ કે સેવાનો વિનિમય, જેને આપણે શું કીધું? તો કે વેપાર તરીકે ઓળખીએ છીએ. રેડી? મુદ્દા નંબર 1, વેપાર એટલે શું? તો બે કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે નાણાંના બદલામાં વસ્તુ કે સેવાનો વિનિમય એટલે વેપાર ગણી શકાય. બરાબર? હવે વાત કરીએ વાણિજ્યની. તો વેપાર ઉપરાંત અન્ય સહાયક સેવાઓ એટલે વાણિજ્ય. વેપાર ઉપરાંત અન્ય સહાયક સેવાઓ એટલે વાણિજ્ય. ખાસ મિત્રો યાદ રાખજો, વાણિજ્ય કોને કહેવાય? કે વેપાર ઉપરાંત તમે બીજી સેવાઓ આપો છો એને શું કહેવાય? તો કે વાણિજ્ય તરીકે ઓળખવામાં આવે છે. બરાબર? તો વેપાર ઉપરાંત બીજી સેવાઓ કઈ કઈ હોઈ શકે? તો ખાસ કરીને વાત કરીએ, કોઈ પણ ધંધા ઉદ્યોગ ચાલે છે તો એને એક બેંકની જરૂર પડવાની જ છે. બરાબર ને? બેંકની જરૂર પડે છે ત્યારે તમે જોઈ શકો કે એને વીમાની પણ જરૂર પડે, વાહન વ્યવહારની પણ જરૂર પડે, અને બીજું સંદેશા વ્યવહારની પણ જરૂર પડે. તો આ જે પ્રકારની વ્યવસ્થા જોવા મળે છે એને આપણે શું કહીએ છીએ? તો કે એક પ્રકારની વાણિજ્યની સેવા ગણી શકાય. કારણ કે વેપાર ઉપરાંત તમને બીજી સેવાઓ પણ મળી શકે છે. તો વેપાર ઉપરાંત અન્ય સહાયક સેવાઓ, જેને આપણે શું કીધું? તો કે વાણિજ્ય તરીકે ઓળખીએ છીએ. બરાબર મિત્રો? તો ખાસ યાદ રાખજો, વેપાર ઉપરાંત અન્ય સહાયક સેવાઓ, જેને આપણે શું કીધું? કે વાણિજ્ય તરીકે ઓળખીએ છીએ. રેડી? મુદ્દા નંબર 1, અર્થ. હવે આપણે વાત કરવાનું છે પક્ષકારો. બરાબર? આપણે નીચે જગ્યા નથી, તમને વ્યવસ્થિત સમજાઈ શકે એટલા માટે આ બધું ભૂસી નાખું છું અને મુદ્દો તમને વ્યવસ્થિત લખાઈ શકે. બરાબર? વેપાર, વાણિજ્ય. એમાં મુદ્દા નંબર 2, પક્ષકાર. બરાબર? વેપારમાં બે પક્ષકારો હોય છે જે ખૂબ જ નજીક હોય છે. બરાબર? એની સામે વાણિજ્યમાં અનેક પક્ષકારો હોય છે જે ખૂબ જ
દૂર હોય છે. બરાબર, ખાસ યાદ રાખજો. વેપાર અને વાણિજ્ય. વેપારની અંદર બે પક્ષકારો હોય પણ ખૂબ જ નજીક હોય. બે પક્ષકારો ક્યાં ક્યાં હોઈ શકે? એક ખરીદનાર હોઈ શકે ને બીજો વેચનાર હોઈ શકે. એટલે ખાસ યાદ રાખજો, વેપારની અંદર હંમેશા બે જ પક્ષકારો હોય, એક ખરીદનાર ને બીજું વેચનાર. દાખલા તરીકે તમે પ્રોવિઝન સ્ટોરે જાઓ, ડેરીએ જાઓ અથવા તો અનાજ કરિયાણાની દુકાને જાઓ કે કોઈ બી સ્થળે તમે જાઓ ત્યારે એક તમે ખરીદનાર બનો છો ને બીજો કોણ બને છે? તો કે વેચનાર બને છે. એટલે વેપારની અંદર હંમેશને માટે બે પક્ષકારો જોવા મળે છે, એક ખરીદનાર વર્ગ અને બીજો વેચનાર વર્ગ, જે ખૂબ જ નજીક હોય. જેમ કે તમે ગામડાની અંદર રહેતા હોય અને તમે ત્યાં ખરીદી કરવા જાઓ છો તો તમારી ખૂબ જ નજીક જ હોય, તમે ઓળખતા જ હોય કે ભાઈ મગન બાપા ત્યાં છે અને આ વસ્તુ લેતો હોય, કહીએ ને આપણે, કારણ કે આપણે ખૂબ જ નજીક છીએ. બરાબર. એની સામે તમે જુઓ વાણિજ્યમાં તો કે અનેક પક્ષકારો હોય અને ખૂબ જ કેવા હોય? તો કે દૂરના જોવા મળે. જેમ કે તમે મહારાષ્ટ્રમાંથી કોઈ પણ વસ્તુ મંગાવો તો એ ધીરે ધીરે કોઈ પણ વાહન વ્યવહારના માધ્યમથી તમારા સુધી પહોંચે છે, તો એ વાહન વ્યવહારના માધ્યમ વડે તમે ઓળખતાય ના હોય. બરાબર ને? તો એમાં પક્ષકારો કેવા બની ગયા? અનેક, કારણ કે વાહન વ્યવહાર કોઈ એક ના હોય, એ ટ્રાન્સપોર્ટ થતા બધી જગ્યાએથી ટ્રાન્સફર થઈને તમારી પાસે પહોંચતું હોય છે. તો આ જે પ્રકારની પ્રક્રિયા થઈ એ શું બની ગયું? તો કે એક પ્રકારની વાણિજ્યની સેવા બની જાય છે કે જેમાં એક કરતાં વધારે વ્યક્તિઓ જોવા મળે છે, પણ બંને એકબીજાથી ખૂબ જ કેવા જોવા મળે? તો કે દૂર જોવા મળે છે. બરાબર. એટલા માટે વાણિજ્યની અંદર અનેક પક્ષકારો હોય જે ખૂબ જ દૂર જોવા મળે છે. હવે વાત કરીએ છેલ્લો મુદ્દો, એમાં કાર્યક્ષેત્ર. કાર્યક્ષેત્ર. જો હું દરેક મુદ્દો અહીંયા બોલું છું એટલે કદાચ તમારે લખવામાં ન દેખાય અથવા કંઈ પણ પ્રશ્ન થાય તો બોલવું એ તમે સાંભળજો વ્યવસ્થિત, એટલે તમને ખ્યાલ આવી શકે. બરાબર. તો વેપારનું કાર્યક્ષેત્ર, વેપારમાં કાર્યક્ષેત્ર કેવું હોય? તો કે મર્યાદિત હોય છે. કેવું છે? તો કે ભાઈ વેપારનું કાર્યક્ષેત્ર મર્યાદિત જોવા મળે છે. એની સામે તમે જુઓ તો વાણિજ્યનું કાર્યક્ષેત્ર, વાણિજ્યનું કાર્યક્ષેત્ર તો કે વિશાળ જોવા મળે છે અથવા તો વિશાળ હોય છે. વેપારનું કાર્યક્ષેત્ર કેવું જોવા મળે? તો કે મર્યાદિત જોવા મળે. વાણિજ્યનું કાર્યક્ષેત્ર કેવું જોવા મળે? તો કે વિશાળ જોવા મળે. શું કામે? તો કે વેપારની અંદર તમે જુઓ તો પક્ષકારો ખૂબ જ નજીક હોય એટલે ટૂંકા ગાળાની અંદર વેપાર થઈ શકે. વાણિજ્યની અંદર મેં તમને કીધું એમ કે અનેક પ્રકારના વ્યક્તિઓ જોવા મળતા હોય, અનેક પ્રકારના વ્યક્તિઓ એની સાથે સામેલ થાય છે, એટલા માટે એમનું કાર્યક્ષેત્ર કેવું જોવા મળે છે? તો કે વિશાળ જોવા મળે છે. ફરીવાર સમજો કે વેપારનું કાર્યક્ષેત્ર મર્યાદિત હોય જ્યારે વાણિજ્યનું કાર્યક્ષેત્ર વિશાળ જોવા મળે છે. એટલે સૂત્ર શું હતું આપણું? તો કે આપકા, અર્થ, પક્ષકારો અને કાર્યક્ષેત્ર. પ્રશ્ન નંબર 9 અહીંયા આપણે કમ્પ્લીટ કરીએ છીએ. તફાવત આપો વેપાર અને વાણિજ્ય. ફરીવાર સમજો વેપાર વાણિજ્યનો તફાવત. બરાબર. અર્થ, પક્ષકાર અને કાર્યક્ષેત્ર 3 ગુણમાં પૂછાતો પ્રશ્ન, વેપાર અને વાણિજ્યનો તફાવત આપો. રેડી? ચાલો, ઓકે. ચાલો કે નવા પ્રશ્નની શરૂઆત. ધંધાકીય પ્રવૃત્તિનું વર્ગીકરણ જણાવો. પ્રશ્ન નંબર 10. ક્વેશ્ચન નંબર 10. ધંધાકીય પ્રવૃત્તિનું વર્ગીકરણ સમજાવો.
બરાબર. આ પ્રશ્ન પણ તમને 3 ગુણની અંદર પૂછાઈ શકે છે. શું? ધંધાકીય પ્રવૃત્તિનું વર્ગીકરણ. તો ધંધાકીય પ્રવૃત્તિનું વર્ગીકરણ છે એ 3 રીતે કરી શકાય છે. 1. વેપાર, વાણિજ્ય અને ઉદ્યોગ. બરાબર. તો તમારે લખવાનું છે કઈ રીતના એ તમને સમજાવી દઉં. આ તમારો પ્રશ્ન છે કે ધંધાકીય પ્રવૃત્તિનું વર્ગીકરણ સમજાવો. બરાબર. તો આપણે એરો મારીને લખવાનું છે ધંધાકીય પ્રવૃત્તિનું વર્ગીકરણ 3 રીતે કરવામાં આવે છે. બરાબર. 1. વેપાર. 2. વાણિજ્ય. 3. ઉદ્યોગ. કેટલા રીતે જોવા મળે છે? 3 રીતે. કઈ કઈ રીતે? તો કે વેપાર, વાણિજ્ય અને ઉદ્યોગ. તમને પ્રશ્ન પૂછવામાં આવે કે ધંધાકીય પ્રવૃત્તિનું વર્ગીકરણ કેટલી રીતે કરવામાં આવે છે? તો કે ભાઈ 3 રીતે કરવામાં આવે છે. આ પણ વિકલ્પમાં પૂછાતો પ્રશ્ન. હવે મિત્રો તો ખાસ યાદ રાખજો વેપાર, વાણિજ્ય અને ઉદ્યોગ. બરાબર. લખવાની મેથડમાં કોઈ જાતનો ફેરફાર ન થાય એ બી ખાસ યાદ રાખજો. આપણે લખીએ છીએ ત્યારે પહેલાં હેડિંગ મારીને લખવાનું, પછી લીટી છોડીને 3 ભાગની અંદર વહેંચી શકાય. 3ના નામ લખવાના છે. આપણે નામ લખ્યા અહીંયા વેપાર, વાણિજ્ય અને ઉદ્યોગ. હવે આપણે 3નો અર્થ સમજશું. બરાબર. બેટા એ ખાસ યાદ રાખજો કે આ પ્રશ્ન આપણે આગળ આવી ગયો છે. શું કામે? કે હમણાં જ આપણે તફાવત જોયો વેપાર અને વાણિજ્ય, કે જેમાં આપણે અર્થ જ લખેલો હતો, બીજું કાંઈ લખેલું ન હતું. તો અહીંયા બી એ જ છે કે તમારે અર્થ જ લખવાનો રહેશે વેપાર અને વાણિજ્યના અર્થમાં. બરાબર ને. ઉદ્યોગ પણ આગળ આવી ગયો છે. ઉદ્યોગ એટલે શું? ઉદ્યોગના પ્રકારો જણાવો, જેમાં પણ આપણે વાત કરેલી હતી. બરાબર. ચાલો હવે તમને વ્યવસ્થિત દેખાઈ શકે એટલા માટે દરેક મુદ્દો તમને વ્યવસ્થિત સમજાવું છું. બરાબર. મુદ્દા નંબર 1. વેપાર. બરાબર. 2 કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે નાણાંના બદલામાં વસ્તુ કે સેવાનો વિનિમય એટલે વેપાર. બરાબર. હવે મિત્રો ખાસ યાદ રાખજો આગળ જે મુદ્દો આપણે જોઈ ગયા હતા એનો એ જ મુદ્દો અહીંયા રિપીટ થયો છે. બરાબર. કે ધંધાકીય પ્રવૃત્તિનું વર્ગીકરણ કેટલા રીતે થાય છે? તો કે 3 રીતે. કઈ રીતે? તો કે વેપાર, વાણિજ્ય અને ઉદ્યોગ. જેમાં આપણે પહેલા મુદ્દાની જોયું શું? તો કે વેપાર. તો વેપાર એટલે શું થતું હતું? તો કે 2 કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે વસ્તુ કે સેવાના બદલામાં નાણાંનો વિનિમય, અથવા તો નાણાંના બદલામાં વસ્તુ કે સેવાનો વિનિમય, જેને આપણે શું કીધું હતું? તો કે વેપાર. મેં તમને આની પહેલાં પણ સમજાવ્યું કે તમે પ્રોવિઝન સ્ટોરમાં જાઓ, ડેરીએ જાઓ, હોસ્પિટલમાં જાઓ તો તમને વસ્તુ મળશે. જેમ કે ડેરીએ જાઓ તો તમને દૂધ, છાશ, માખણ, ઘી જે માંગો તે મળશે. પ્રોવિઝન સ્ટોરમાં જાઓ તો તમને અનાજ કરિયાણાની વસ્તુ મળશે. હોસ્પિટલમાં જાઓ તો તમને દવા મળશે. બરાબર ને. પણ તમે મુસાફરી કરો, ભારે મારે અમદાવાદ જવું છે, હું તને 500 રૂપિયા આપું, મને વસ્તુ આપ, વસ્તુ નહીં આપે, શું આપશે તમને? તો કે સેવા આપશે. બરાબર ને. તો આજે જોવા મળે છે એ શું કહેવાય? તો કે એક પ્રકારના વિનિમય પદ્ધતિ ગણી શકાય, જે એક પ્રકારનો વેપાર છે. બરાબર. તો વસ્તુ કે સેવાના બદલામાં નાણાંનો વિનિમય, જેને આપણે શું કીધું? વેપાર. બરાબર.
ચાલો હવે વાત કરીએ મુદ્દા નંબર 2, વાણિજ્ય. મુદ્દા નંબર 2, વાણિજ્ય. બરાબર. વેપાર ઉપરાંત અન્ય સહાયક સેવાઓ એટલે વાણિજ્ય. વેપાર ઉપરાંત અન્ય સહાયક સેવાઓ એટલે વાણિજ્ય. બરાબર. જેમ કે બેંક, વીમો, વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહાર. જેને શું ગણી શકાય? તો કે એક પ્રકારનું વાણિજ્ય ગણી શકાય. ધંધાકીય પ્રવૃત્તિનું વર્ગીકરણને આપણે 3 ભાગની અંદર વહેંચ્યું: વેપાર, વાણિજ્ય અને ઉદ્યોગ. જેમાં પહેલો મુદ્દો વેપાર, બીજા મુદ્દાની વાત કરીએ તો વાણિજ્ય. કે વેપાર કરો છો એની સાથે સાથે તમને બીજી સેવાઓ પણ મળે છે, બીજી સેવાઓ પણ તમે મેળવો છો. જેમ કે કોઈ પણ ધંધા ઉદ્યોગ છે એમને એમ ચાલશે નહીં, તો શું કરે છે? તો કે ભાઈ અન્ય સહાયક સેવાઓ પણ મેળવે, જેમ કે બેંકની સેવા પણ મેળવે છે, વીમાની સેવા પણ મેળવે છે. આ ઉપરાંત જોવા જઈએ તો સંદેશા વ્યવહારની પણ સેવા મેળવે અને વાહન વ્યવહારની પણ સેવા મેળવે. જેમ કે કોઈ પણ ઉદ્યોગ ધંધાની શરૂઆત થાય તો નાણાંની જરૂર પડે તો કોની પાસે જશે? તો કે બેંક પાસે. આકસ્મિક સંજોગોની અંદર ઉદ્યોગ ધંધામાં કંઈ પણ નુકસાન ગયું, તેમને વળતર પરત મેળવવા માટે શું કરશે? તો કે વીમો ઉતરાવશે. બીજી વસ્તુની વાત કરીએ તો કોઈ પણ ઉદ્યોગ ધંધો છે આગળ ચાલી શકે એટલા માટે માર્કેટ પ્લેસ સુધી પહોંચવા માટે કેનો ઉપયોગ કરશે? તો કે વાહન વ્યવહારનો ઉપયોગ કરશે. બીજું, પોતાના પ્રોડક્શનને બજાર સુધી પહોંચાડવા માટે બજારની અંદર જાહેરાત કરવા મળશે, કેનો ઉપયોગ કરશે? તો કે સંદેશા વ્યવહારનો. તો આ જે કંઈ સેવાઓ થઈ એને શું કહેવાય? તો કે વાણિજ્ય. એટલા માટે વેપાર ઉપરાંત અન્ય સહાયક સેવાઓ, જેને આપણે શું કીધું? તો કે વાણિજ્ય તરીકે ઓળખીએ છીએ. રેડી? ચાલો મુદ્દા નંબર 3ની વાત કરીએ, ઉદ્યોગ. બરાબર. છેલ્લો મુદ્દો ઉદ્યોગ. મુદ્દા નંબર 3, ઉદ્યોગ. કાચા માલ પર માનવ પ્રક્રિયા કરી માનવ વપરાશ લાયક બનાવવામાં આવે તેને ઉદ્યોગ કહે છે. દાખલા તરીકે લાકડામાંથી ફર્નિચર બનાવવું. બરાબર. તો આને શું ગણી શકાય? તો કે ઉદ્યોગ ગણી શકાય. કે જ્યારે કોઈ પણ કાચો માલ છે, કાચો માલ એટલે લાકડું, એમાંથી માનવ પ્રક્રિયા એટલે કે સુથાર પ્રક્રિયા કરે અને માનવ વપરાશ લાયક, જેમ કે બારી બારણા, જે કંઈ ચેર, ટેબલ, બેન્ચ જે કંઈ બનાવવામાં આવે એને શું કહેવાય? એક પ્રકારનો ઉદ્યોગ. આમાં ઘણા બધા ઉદાહરણ તમે લઈ શકો. જેમ કે અહીં બીજું ઉદાહરણ લેવું હોય તો લઈ શકાય. શું? તો કે ભાઈ કપાસમાંથી કાપડ બનાવવાની પ્રક્રિયા, રૂમાંથી કાપડ બનાવવાની પ્રક્રિયા, જે શું કહી શકાય? તો કે ઉદ્યોગ ગણી શકાય. એટલે વેપાર, વાણિજ્ય અને ઉદ્યોગ. બરાબર. ધંધાકીય પ્રવૃત્તિનું વર્ગીકરણ સમજાવો.
તો ધંધાકીય પ્રવૃત્તિનું વર્ગીકરણ 3 રીતે કરવામાં આવે છે. એક વેપાર, વાણિજ્ય અને ઉદ્યોગ. રેડી? ચાલો ઓકે. હવે વાત કરીએ આપણે પ્રશ્ન નંબર 10. બરાબર? વેપારના લક્ષણો જણાવો. મિત્રો ખાસ યાદ રાખજો, પ્રશ્ન નંબર 10, ધંધાકીય પ્રવૃત્તિનું વર્ગીકરણ સમજાવો. વેપાર, વાણિજ્ય અને ઉદ્યોગ. ત્રણેયનો ખાલી તમારે અર્થ જ લખવાનો છે, જે આગળના પ્રશ્નોની અંદર ક્યાંય ને ક્યાંય તમારે ઇન્વોલ્વ થઈ ગયો છે. બરાબર? પ્રશ્ન નંબર 11ની શરૂઆત. ક્વેશ્ચન નંબર 11. વેપારના લક્ષણો જણાવો. બરાબર? યાદ રાખજો, એમનું સૂત્ર છે આ બે વિમાના સક્કા. બરાબર? આ બે વિમાના સક્કા. હવે જો ખાસ યાદ રાખજો, તમને પ્રશ્ન સરળતાથી સમજવા માટે આપણે એક ટ્રીક અપનાવીએ છીએ અને એ છે સૂત્ર. બરાબર ને? કે જ્યારે કોઈ પણ પ્રશ્ન છે ને સમજવા માટે, સરળતાથી સમજવા માટે આપણે એક સૂત્ર અપનાવીએ છીએ. બરાબર? તમારે હેડિંગ બાંધવાનું કે વેપારના લક્ષણો નીચે મુજબ છે. આ રીતના તમારે જવાબ લખવાનો છે. વેપારના લક્ષણો નીચે મુજબ છે. બરાબર? ફુદેડી કરીને હેડિંગ બાંધશું આપણે લક્ષણો. બરાબર ને? બરાબર? આગળ આપણે સૂત્ર લખેલું છે આ બે વિમાના સક્કા. બરાબર? એમાં દરેક મુદ્દાની અંદર પહેલું, વેપાર એ આર્થિક પ્રવૃત્તિ છે. શું છે? તો કે વેપાર એ આર્થિક પ્રવૃત્તિ છે. હવે જો મિત્રો ખાસ યાદ રાખજો કે તમારી પાસે જે સૂત્ર છે એ સૂત્રના આધારે તમે આખો પ્રશ્ન યાદ રાખી શકો છો અને સરળતાથી સમજી પણ શકો છો. બરાબર? એટલે પહેલો મુદ્દો આપણે લખીએ છીએ વેપાર એ આર્થિક પ્રવૃત્તિ છે. એટલે આર્થિક નીચે તમારે અંડરલાઈન કરવાની, તમને ખબર પડે આ બે. બરાબર? બીજો મુદ્દો, વેપારમાં બે પક્ષકારો હોય છે. બરાબર? વેપારમાં કેટલા પક્ષકારો હોય છે? તો કે બે પક્ષકારો હોય છે. ક્યાં ક્યાં હોય? એક ખરીદનાર અને બીજું વેચનાર. બરાબર? મુદ્દા નંબર 3, વેપારમાં વિનિમય જોવા મળે છે. વેપારમાં વિનિમય જોવા મળે છે. વિનિમય એટલે શું થાય? તો કે આપલેની પદ્ધતિ. દરેક મુદ્દો હું તમને હમણાં સમજાવીશ. બરાબર? એના પછીનો મુદ્દો, વેપારમાં માલિકી હક બદલાય છે. વેપારમાં માલિકી હક બદલાય છે. અહીંયા તમને સરળતાથી દેખાય નહીં એટલે અહીંયા લખું છું. વેપારમાં નાણાંનો વિનિમય થાય છે. એના પછી વેપાર એ સતત ચાલતી પ્રવૃત્તિ છે. અને છેલ્લો મુદ્દો, વેપાર એ
કાયદેસરની પ્રવૃત્તિ છે. બરાબર, ખાસ યાદ રાખજો મિત્રો, વેપારમાં જોવા મળતા જુદા જુદા લક્ષણોનું સૂત્ર તમને આગળ લખાવી દીધેલું છે મેં વેપારના જુદા જુદા લક્ષણોની અંદર. બરાબર, ખાસ યાદ રાખજો, આ બે વિમાના સકા. બરાબર, પ્રશ્ન હતો આપણો વેપારના લક્ષણો જણાવો. બરાબર, તો લખ્યું આપણે વેપારના લક્ષણો નીચે મુજબ છે. પછી દરેક મુદ્દાની અંદર આપણે અંડરલાઈન કરેલી છે, એ અંડરલાઈનનો તમે પ્રથમ અક્ષર લઈ લ્યો એટલે તમારી પાસે એક સૂત્ર બની જાય છે. આ બે વિમાના સક્કા. બરાબર, એમાં પહેલો મુદ્દો તો કે વેપાર એ આર્થિક પ્રવૃત્તિ છે. વેપાર એ કેવી પ્રવૃત્તિ જોવા મળે છે? આર્થિક પ્રવૃત્તિ. શું કામે? તો કે વેપારની અંદર તો કે ભાઈ નાણાંનો ઉપયોગ થાય છે, નાણાં વગર વેપાર શક્ય નથી, એટલા માટે વેપારને આર્થિક પ્રવૃત્તિ ગણી શકાય. મુદ્દા નંબર 2ની વાત કરીએ તો કે પક્ષકારો. તો કે વેપારની અંદર બે પક્ષકારો જોવા મળે છે. કોઈ એક પક્ષકાર નથી. ખરીદનાર હોય તો વેપાર થઈ શકે નહીં, તો ખાલી વેચનાર હોય તો પણ વેપાર થઈ શકે નહીં. બંને પક્ષકારોનું હોવું જરૂરી છે. એક ખરીદનાર વ્યક્તિ હોઈ શકે અને બીજો વેચનાર વ્યક્તિ હોઈ શકે. એટલા માટે વેપારની અંદર તો કે બે પક્ષકારો જોવા મળે છે, એક ખરીદનાર વ્યક્તિ અને બીજો વેચનાર વ્યક્તિ. બરાબર, પછી વાત કરીએ તો વિનિમય. તો કે વેપારની અંદર વિનિમય જોવા મળે છે. વિનિમય એટલે બાર્ટન સિસ્ટમ, સાટા પદ્ધતિ. આ ખાસ યાદ રાખજો. બરાબર, કે વેપારમાં છે અદલા બદલીની પ્રક્રિયા જોવા મળે છે. તમે નાણાં આપો છો તો એના બદલામાં તમને વસ્તુ કે સેવા મળે છે. તમે સેવા આપો તો એના બદલામાં નાણાં કે વસ્તુ મળે છે. તો આ જે પ્રકારની પ્રક્રિયા થાય છે એને આપણે શું કીધું? તો કે વિનિમય. એટલા માટે વેપારમાં વિનિમય જોવા મળે છે. પછી વાત કરીએ તો વેપારમાં માલિકી હકની ફેરબદલી થાય છે. શું કામે? કે તમે ડેરીએ જાઓ છો કે પ્રોવિઝન સ્ટોરમાં જાઓ કે ફૂટવેરમાં જાઓ કે સોનીની દુકાને જાઓ, કોઈ બી જગ્યાએ જાઓ, તમે નાણાં આપો. માની લો કે સોનીની દુકાને ગયા, તમે 50,000 રૂપિયા આપ્યા, અત્યારે 50,000 કરતાં પણ અપનો ભાવ છે. બરાબર ને? તો એ નાણાં તમે આપો છો તો નાણાંના બદલામાં તમને સોનું આપે છે. સોનું જ્યાં સુધી સોની પાસે હતું ત્યારે માલિકી કોની હતી? સોનીની હતી. જેવા તમે 50,000 રૂપિયા આપ્યા તો સોનું કોની પાસે આવ્યું? તમારી પાસે. હવે માલિકી કોની થઈ ગઈ? તમારી. બરાબર ને? તો માલિકી હકનું શું થયું? તો કે બદલાઈ ગયો. તમે પ્રોવિઝન સ્ટોરમાં ગયા, ચા લેવા ગયા, બરાબર, કોલગેટ લેવા ગયા, ચણાનો લોટ લેવા જાઓ, કોઈ બી વસ્તુ લેવા જાઓ તમે, તો અહીંયા તમે જે વસ્તુ લ્યો છો એના બદલામાં તમે નાણાં આપો છો. તો આ નાણાં તમે મેળવો છો ત્યારે તમે વસ્તુ પણ લ્યો છો. તો જેવા તમે નાણાં આપી દીધા, વસ્તુ તમારી પાસે આવી ગઈ, તો માલિકી હક બદલાણો. બરાબર ને? તો માલિકી હક બદલાય છે કેમાં? વેપારમાં. કારણ કે એક ખરીદનાર વ્યક્તિ છે અને બીજો વેચનાર વ્યક્તિ છે. પછી વાત કરીએ તો વેપારમાં નાણાંનો વિનિમય થાય છે. વિનિમય એટલે અદલા બદલી કરવી. તમે નાણાં આપો છો, એના બદલામાં તમને શું મળે છે? વસ્તુ કે સેવા મળે છે. બરાબર ને? તો તમને જે વસ્તુ કે સેવા મળે છે એ તમારી એક પ્રકારની વિનિમય પ્રથા ગણી શકાય. મીન્સ કે અદલા બદલીની પ્રથા ગણી શકાય. તો આજે જોવા મળે છે ને શું કહેવાય? તો કે વિનિમય. એટલે વેપારની અંદર વિનિમય પણ જોવા મળે છે. પછી વસ્તુની વાત કરીએ તો સતત ચાલતી પ્રવૃત્તિ છે. તો વેપાર એ સતત ચાલતી પ્રવૃત્તિ ગણી શકાય. શું કામે? કારણ કે વેપારની અંદર કોઈ બી માણસ કામ કરશે ત્યારે એમણે જે કંઈ પ્રશ્નો હશે એ પ્રશ્નના સોલ્યુશન માટે એમણે સતત એ પ્રવૃત્તિ કરવી પડશે. જો એમને આવક મેળવવી હશે તો પણ એ સતત પ્રવૃત્તિ કરવી પડશે. જો આવક નહીં મેળવી તો પ્રવૃત્તિ બંધ કરી દેશે. બરાબર? જ્યાંથી પ્રવૃત્તિ બંધ, આવક બંધ એટલે વેપાર પણ બંધ. ખરેખર વેપાર કરવા માટે શું કરવું પડે? તો કે સતત ચાલુ રાખવી પડે. એટલે વેપાર એ કેવી પ્રવૃત્તિ ગણી શકાય? તો કે સતત ચાલતી પ્રવૃત્તિ ગણી શકાય. પછી વાત કરીએ તો વેપાર એ કાયદેસરની પ્રવૃત્તિ છે. તો કે વેપારની અંદર લીગલી પ્રવૃત્તિ કરવામાં આવે છે, કાયદેસરની પ્રવૃત્તિ કરવામાં આવે છે. સામાન્ય રીતે વાત કરીએ તો ગુજરાતની અંદર દરેક પ્રકારનો ઉદ્યોગ ધંધો તમે કરી શકો, સિવાય કે વાઇન પ્રોડક્શન પ્રોહિબિટ છે. છતાં તમે વાઇન પ્રોડક્શન કરો કે સેલિંગ કરો તો એક પ્રકારનો વેપાર ગણી શકાતો નથી. પણ તમારી દ્રષ્ટિને વેપાર ગણી શકાય. શું કામ? કે તમે વેચો છો,
સેલિંગ કરો છો, પણ ગવર્મેન્ટની દ્રષ્ટિએ, સામાજિક દ્રષ્ટિએ એને ઉદ્યોગ ધંધો ગણી શકાતો નથી, કારણ કે ગુજરાતની અંદર એને પ્રોહિબિટ છે, બરાબર ને? તો આ પ્રકારનો વેપાર એ કાયદેસરની પ્રવૃત્તિ ગણી શકાય છે. એટલે વેપાર એ કેવી પ્રવૃત્તિ છે? તો કાયદેસરની પ્રવૃત્તિ છે. ફરી ધ્યાન આપજો, વેપારના જુદા જુદા લક્ષણો: આર્થિક પ્રવૃત્તિ, બે પક્ષકારો, વિનિમય, માલિકી હક, નાણાંનો વિનિમય, સતત ચાલતી પ્રવૃત્તિ અને કાયદેસરની પ્રવૃત્તિ. બરાબર મિત્રો? તો ખાસ યાદ રાખજો, આજે આપણે પ્રશ્ન 9, 10 અને 11ની શરૂઆત કરી. બરાબર? આજે આપણે એ પૂર્ણ કરીએ છીએ. પહેલો પ્રશ્ન હતો વેપાર વાણિજ્યનો તફાવત આપો. પ્રશ્ન નંબર 9. પ્રશ્ન નંબર 10. બરાબર? પ્રશ્ન નંબર 10ની અંદર ધંધાકીય પ્રવૃત્તિનું વર્ગીકરણ સમજાવો, જેમાં આપણે ધંધો, ઉદ્યોગ, વેપાર, વાણિજ્ય અને ઉદ્યોગની વાત કરી. અને પ્રશ્ન નંબર 10 વેપારના લક્ષણો જણાવો. બરાબર? તો આ સાથે આપણે આજનો પીરિયડ સમાપ્ત કરીએ છીએ. નવા પ્રશ્ન સાથે ફરીવાર મળશું. ત્યાં સુધી બધાને ઓલ ધ બેસ્ટ. જય સ્વામિનારાયણ.